વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ। મળતી માહિતી મુજબ બિલ્ડિંગના 5મા માળેથી નીચે પટકાતા શ્રમિક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। મૃતકની ઓળખ ઝાલોદ તાલુકાના ખરવાણી ગામના વતની મનિયાભાઈ ધીરાભાઈ ડામોર તરીકે થઈ। ઘટના બાદ પરિવારજનો અને શ્રમિકોમાં ભારે રોષ જોવા મળ્યો। પરિવારજનોએ આર્થિક વળતર અને કાયદાકીય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો તેમજ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો। નમસ્કાર આપની ચેનલને। આજે સુરતમાં ગયા મહિને 40 થી 50 માણસો મજૂર માણસો અમારા સમાજના જે મજૂર વર્ગ હતા તે એક્સપાયર થયા હતા અલગ અલગ બાંધકામ સાઇડ ઉપર। આજે આ મહિનામાં પાછી નવી એક સુરતમાં ઘટના ઘટી છે જે ઉધના હરિનગરમાં છે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી, જેમાં પ્લોટ નંબર છે 108 109 નંબરનો પ્લોટ, જેમાં જે બાંધકામ સાઇડ છે 5 કે 6 માળનું બાંધકામ છે। હવે આ બાંધકામ સાઇડ 5 મહિના 5 માળ સુધી જ પરમિશન હોય પણ 6ઠ્ઠા માળનું કંઈ કામ ચાલી રહ્યું હતું ત્યારે જે અમારા ઝાલોદના ખરવાણી ગામના એક ભાઈનું આજે 5મા માળેથી વગર સેફ્ટીના સાધનો વગર કામ કરાવતા ને એ 5મા માળ સુધી એક પણ પ્રકારની નેટ નથી બાંધેલી અને આજે પૂરેપૂરું કોન્ટ્રાક્ટર અને જે મકાન માલિક જે ઇન્ડસ્ટ્રી માલિક છે એમને પૂરેપૂરી બેદરકારી આવી છે એમાં। અને અમારા જે ઝાલોદ વિસ્તારના મજૂર વર્ગના ભાઈનું જે ડેથ થયું છે આમાં કાયદેસરના અમારા જે આદિવાસી પરિવાર મજૂર ભાઈ છે એના પરિવારને આર્થિક રીતે ન્યાય મળવો જોઈએ અને કાયદાકીય રીતે ન્યાય મળવો જોઈએ। જ્યાં સુધી ન્યાય ન મળશે ત્યાં સુધી બોડી પણ સ્વીકારશું ને અને પોસ્ટમોર્ટમ કરશું નહીં।